તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈડીવી ઢોલા અને તેમની ટીમ દ્વારા નશીલા પદાર્થનો વેપલો સામે આદરેલી લડાઈમાં મોટી સફળતા લાગી છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે છેલ્લા 2 મહિનાથી સતત વોચ ગોઠવી રાખી હતી, જેના પરિણામે સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 પરથી કરોડોનો રૂપિયાની કિંમતનો 85.890 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે પોલીસ ટ્રક નંબર JJ5BJ 3268 અટકાવી હતી। ટ્રકની કેબિનમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટની ખાલી સેલોટેપ મરેલા માર્શલ મળી આવ્યા હતા, જેમાંથી કુલ 85.890 કિલો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 42,94,500 થાય છે। આ રેડ દરમિયાન પોલીસે ટ્રકના ચાલક સોહેલ ચિકરા કોદીન શેખને તેમજ ગાંજાની હેરાફેરી માટે પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર JJ30A2646માં સવાર શોએબ ચિરા કોદીન શેખને જાફર ખાન સલીલ ખાન મળિયાર અને અંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે ટ્રક કાર ગાંજો મોબાઈલ અને ટ્રકમાં ભરેલા 30 ટન કોલસો મળી કુલ રૂપિયા 64,36,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગુજરાત સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ નશામુક્ત ગુજરાત અભિયાન તથા રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જસુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અને સપ્લાય એની વિરુદ્ધમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેના ભાગરૂપે સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઢોલાને મળેલી અંગત બાતમીના આધારે ટીમ સોનગઢ દ્વારા તારીખ 9 ઓગસ્ટના રોજ NDPSનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેની વિગત જોઈએ તો સોનગઢ આરટીઓ પાસે ટ્રકમાં કોલસાની આડમાં એક ગુપ્ત ખાનું બનાવેલું અને તેમાં 85 કિલો ગાંજો જેની કિંમત 42 લાખ રૂપિયા અને ટોટલ મુદ્દામાં જે છે 64 લાખ રૂપિયાનો પકડવામાં આવેલ છે। જેમાં આરોપી જોઈએ તો સોહિલ ચિરાકુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ, શોએબ નવાબ ચિરાકુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ અને જાફર ખાન જલીલ ખાન મણિયાર એ ત્રણેય સોનગઢના આરોપીઓને પકડવામાં આવે છે અને અકીલ નાસિરભાઈ પઠાણ અને આદિલ સોહેલ શેખ જે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ જથ્થો જે છે એ ઓરિસ્સાથી સોનગઢ લાવવામાં આવી રહ્યો હતો। સર, શેની આડમાં લાવવામાં આવી રહ્યો હતો? તેઓએ ટ્રકમાં એક ગુપ્ત ખાનું બનાવેલું હતું અને તેની પર કોલસો જે છે કોલસાની આડમાં લાવતા હતા। સર, ટ્રાન્સપોર્ટરની કોઈ ભૂમિકા આમાં આરોપી છે તો એ અગાઉ પણ આવો કંઈ ખેપ મારી રહ્યું કંઈક જેની તપાસ હાલ ચાલુ છે। સર, આજે આરોપીઓ પકડાયા છે તમામ ક્યાંના રહેવાસી છે? તેમાં મોટાભાગના આરોપીઓ જે છે પ્રોપર સોનગઢના છે। સર, લોકોનો કોઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો આગળ? હાલ એની તપાસ કરી રહ્યા છે। સર, પહેલાં એક MD ડ્રગ્સ પહેલી વાર પકડાયો સોનગઢમાં અને અત્યારે આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો પકડાયો, એને લઈને પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરશે? આવા કોઈ પણ પ્રકારે જે બાતમી મળશે તો અમે ચોક્કસ એમાં કેસ કરીશું અને તમામને આ તબક્કે હું એ પણ કહેવા માગું છું કે આપની પાસે કોઈ પણ આવી સૂચના હોય તો પોલીસ ચોક્કસ એ બાબતે કાર્યવાહી કરશે। તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે સમગ્ર કૌભાંડમાં અકીલ નાસિર ખાન પઠાણ રહે સુરત અને આદિલ સોહેલ ખાન રહે બલેશ્વરની મુખ્ય ભૂમિકા છે, જેમને પોલીસ વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસની આક્રમક કાર્યવાહીના નશાના વેપારીમાં ફફડાટ ફેલાઈ ગયો છે। આ સમગ્ર કેસની તપાસ હવે PSI અજીતસિંહ ચૌધરી ચલાવી રહ્યા છે। સાદિક પઠાણ, હિન્દ TV ન્યૂઝ, તાપી।